બેમોસમ જે ભારે વરસાદ પડતો હોય છે તેનાથી પાક પર કેવી ખરાબ અસર પડે છે એ તમે ખેડૂતોને જઈને પૂછો, ખબર છે? તો જે આ વાતાવરણ બગાડવાનું કાર્યક્રમ ચાલશે એનાથી પાક પર બહુ જબરદસ્ત અસર પડશે. સામાન્ય વસ્તુ લઈ લો, મેઝ, મિલેટ્સ, વ્હીટ, રાઈસ અને શાકભાજી. ભારતમાં ગયા વર્ષે જે ફૂડ આઇટમ્સના ભાવ વધ્યા છે એમાં પોતે જ ભારત સરકાર કહે છે કે ક્લાઇમેટ ચેન્જનો મોટો હાથ છે અને જે કુલ જમીન ઉપલબ્ધ છે તે પાક ઉગાડવા માટે છે એ પણ ઓછી થવાની છે, કારણ કે ઘણી બધી જમીન પાણી નીચે જતી રહેશે. અને આ જ એ વિસ્તારો છે જ્યાં દુનિયામાં સૌથી વધુ વસ્તી વસે છે. અને અહીંયા જ ક્લાઇમેટ ચેન્જનો સૌથી ભયંકર અસર થશે. અહીંયા જ અનાજ ઉગાડવામાં આવે છે, અહીંયા જ ગરીબ લોકો રહે છે. પરિણામ શું થશે? જબરદસ્ત પ્રકારનું માઇગ્રેશન. આ બધી વસ્તી ગરીબી અને ભૂખમરીના લીધે 10 કરોડ લોકો મજબૂર થશે ખૂબ જલ્દી પોતાની જગ્યા છોડીને બીજી જગ્યાઓ તરફ અથવા કદાચ બીજા દેશો તરફ જવા મજબૂર બનશે. આ આપણને ભયાનક સજા મળવાની છે કે જે પ્રોસ્પેરિટી અને પૈસા માટે આપણે આખી ધરતી બરબાદ કરી નાખી, આપણાથી એ પ્રોસ્પેરિટી પણ છીનવી લેશે.